શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આવતીકાલે છે રામનવમી. દાન, દીવો અને ઉપવાસની પરંપરા છે. આજના વિડીયોમાં આપણે જોઈશું રામનવમીના પૂજાના મુહૂર્ત, તેની પૂજન વિધિ વિશે અને આરતી વિશે. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. રવિવાર એટલે કે આવતીકાલે રામનવમી છે. આ દિવસે પૂજા માટેનો શુભ સમય શું છે, તેની પૂજન વિધિ શું છે તથા રામ ભગવાનની આરતી વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. આ દિવસે પૂજા માટેનો શુભ સમય લગભગ 2.5 કલાકનો રહેશે. રામ જન્મ બપોરના સમયે થયો હતો, તેથી પૂજાનો શુભ સમય સવારે 11 વાગ્યાથી શરૂ થશે. જન્મ જયંતિ નિમિત્તે આવતીકાલે પૂજા કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવીએ. રામલલ્લાની પૂજાના મુહૂર્ત છે સવારે 11 થી બપોરે 1:35 વાગ્યા સુધી. હવે જોઈશું આપણે રામ ભગવાનની પૂજન વિધિ વિશે. ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિને સૌ પ્રથમ પાણી વડે સ્નાન કરાવો. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવો. સ્નાન કરાવ્યા બાદ આ મૂર્તિને ચંદન અને કુમકુમ લગાવો. પછી અક્ષત, ચોખા અને ફૂલ અર્પણ કરો. પૂજાની અન્ય સામગ્રી પણ તેમને અર્પણ કરો. ધૂપ, દીપ, નૈવેદ્ય અને દીવો કરો. નૈવેદ્ય તરીકે મોસમી ફળ અને મીઠાઈઓ ચડાવો. ત્યારબાદ રામ ભગવાનની આરતી કરો અને પછી પ્રસાદ વહેંચવો. રામ નામનો જપ કરી શકો છો. તમે શ્રી રામચરિત માનસના દોહાનો પણ પાઠ કરી શકો છો. શ્રી રામ ભગવાનને માલતી, કેતકી, ચંપો, કમળ, ગલગોટા અને ગુલાબ જેવા ફૂલો પણ અર્પણ કરવા. તુલસીના પાન, બિલ્વપત્રના પાન, કુશાના પાન, સમી અને ભૃંગરાજના પાન પણ અર્પણ કરવા. ત્યારબાદ સ્નાન કર્યા પછી વ્યક્તિએ પીળા કે સફેદ કપડાં પહેરવા જોઈએ અને રામ નામનો જાપ કરવો જોઈએ. આપણે રામ મંત્રનો જાપ કેવી રીતે કરવો તે જોઈશું. જાપ કરતી વખતે વ્યક્તિએ ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ રાખવું જોઈએ. પીળા કે સફેદ આસન પર બેસીને તુલસીની માળાનો ઉપયોગ કરીને જાપ કરવો જોઈએ. શ્રી રામના મહત્વપૂર્ણ મંત્રો અને તેમના અર્થ જોઈશું. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયાહ પતિયે નમઃ. અર્થાત રામ, રામભદ્ર, રામચંદ્ર, રઘુનાથ અને સીતાજીના સ્વામીને હું નમસ્કાર કરું છું. આપદામપહતારદાતારમ સર્વસંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. અર્થાત સૌથી સુંદર મારા આરાધ્ય શ્રીરામને હું વારંવાર નમસ્કાર કરું છું. શ્રીરામ બધી આફતો દૂર કરે છે અને આપણને સુખ અને શાંતિ પ્રદાન કરે છે. ઓમ દશારથાય વિદ્મહે સીતાવલ્લભાય ધીમહિ તન્નો રામઃ પ્રચોદયાત. અર્થાત રાજા દશરથના પુત્ર સીતાજીના સ્વામી શ્રી રામનું આપણે ધ્યાન કરીએ છીએ. ભગવાન આપણને સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપે. ઓમ રામ રામાય નમઃ. અર્થાત આ મંત્રનો અર્થ એ છે કે આપણે શ્રી રામને નમસ્કાર કરીએ છીએ. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને. અર્થાત શિવદેવી પાર્વતીને કહે છે, રામ નામ એટલું સુંદર છે કે આપણે તેમાં લીન થઈ જઈએ છીએ. હે પાર્વતી, હજારો નામોની સામે આ એક જ રામ નામ છે.
ભગવાન રામ તેમના જીવનકાળ દરમિયાન જ્યાં જ્યાંથી પસાર થયા હતા તે બધા સ્થળોએ એક મંદિર અથવા સ્મારક છે. આ 5 મંદિરો રામાયણ અને મહાભારત કાળ સાથે સંબંધિત છે, જે રામના સૌથી જૂના મંદિરોમાં ગણાય છે. પહેલું મંદિર છે ત્રિપાયર રામ મંદિર. તે કેરળના ત્રિશુર જિલ્લાના કરુવન્નુર નદીના કિનારે આવેલું છે. આશરે લગભગ 1100 વર્ષ તે જૂનું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે મહાભારત કાળનું માનવામાં આવે છે. મંદિરની હાલની રચના 11મી કે 12મી સદીની છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ અહીં શ્રી રામ મૂર્તિની પૂજા કરી હતી. આ મંદિરમાં પ્રાચીન શિલ્પો અને લાકડાનું અદ્ભુત કોતરકામ જોઈ શકાય છે. આ રામ મંદિરમાં એકાદશીનો તહેવાર ખાસ ઉજવવામાં આવે છે. મંદિરની મૂર્તિઓ સમુદ્રમાંથી મળી આવી હતી. આ પછી તેમને અહીં મંદિર બનાવીને સ્થાપિત કરવામાં આવ્યા. બીજું છે કાલારામ મંદિર. તે મહારાષ્ટ્રના નાસિકના પંચવટી વિસ્તારમાં આવેલું છે. આશરે તે 200 વર્ષથી પણ વધુ જૂનું માનવામાં આવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિર 1788ની આસપાસ બનીને તૈયાર થયું હતું. આ મંદિરમાં ભગવાન શ્રી રામની લગભગ 2 ફૂટ ઊંચી પ્રતિમા છે. મૂર્તિનો રંગ કાળો છે, તેથી મંદિરનું નામ કાલારામ મંદિર રાખવામાં આવ્યું છે. રામાયણ કાળમાં વનવાસ દરમિયાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા ગોદાવરી નદીના કિનારે નાસિકમાં પંચવટીમાં રોકાયા હતા. રાવણે પંચવટીમાંથી જ દેવી સીતાનું અપહરણ કર્યું હતું. આ મંદિરનું નિર્માણ સરદાર રંગારુ ઓઢેકરે કરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે સરદાર રંગારુએ પોતાના સ્વપ્નમાં ગોદાવરી નદીમાં રામજીની કાળી મૂર્તિ જોઈ હતી. બીજા દિવસે મૂર્તિ મળી આવી અને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. ત્રીજું છે સીતા રામચંદ્ર સ્વામી મંદિર. તે તેલંગાણાના ભદ્રાચલમ વિસ્તારમાં ગોદાવરી નદીના કિનારે આવેલું છે. આશરે આ મંદિર 340 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે એવું માનવામાં આવે છે કે વનવાસ દરમિયાન પંચવટીમાંથી સીતાના અપહરણ પછી રામ સીતાની શોધમાં નીકળ્યા હતા અને ગોદાવરી નદી પાર કરીને અહીં આવ્યા હતા. તેઓ અહીંથી થોડે દૂર બનેલી ઝૂંપડીમાં રહેતા હતા. મંદિરમાં શ્રી રામની મૂર્તિના હાથમાં ધનુષ્ય અને તીર છે અને દેવી સીતા તેમની બાજુમાં ઊભા છે. સીતાજીના હાથમાં કમળનું ફૂલ છે. આ મંદિર મધ્યયુગમાં કંચલી ગોપાળના નામના વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર 1685ની આસપાસ બંધાયું હોવાની માન્યતા છે. ચોથું છે રામટેક મંદિર. આ મંદિર મહારાષ્ટ્રમાં નાગપુરથી લગભગ 55 કિલોમીટર દૂર આવેલું છે. આશરે તે 200 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે એવું માનવામાં આવે છે કે વનવાસ દરમિયાન ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા નાગપુરથી લગભગ 55 કિલોમીટર દૂર આ વિસ્તારમાં થોડા મહિના રોકાયા હતા. અગસ્ત્ય મુનિનો આશ્રમ પણ નજીકમાં હતો. અગસ્ત્ય ઋષિએ શ્રીરામને બ્રહ્માસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું. મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો હોવા છતાં હાલનું મંદિર 18મી સદીમાં મરાઠા રાજા રઘુજી ભોસલે દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે રામટેક વિસ્તારમાં જ પ્રાચીન જૈન મંદિરમાં આવેલું છે. પાંચમું છે રામાસ્વામી મંદિર. આ મંદિર તમિલનાડુના કુંભકોણમ શહેરમાં કાવેરી નદીના કિનારે આવેલું છે. આશરે તે 500 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે આ શ્રી રામના સૌથી સુંદર મંદિરોમાંનું એક છે. મંદિરમાં રામાયણ કાળની ઘટનાઓ દર્શાવતી કોતરણીઓ છે. આ એકમાત્ર આવું મંદિર છે જ્યાં શ્રી રામ, લક્ષ્મણ અને સીતાની સાથે ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓ પણ સ્થાપિત છે. મંદિરના પ્રવેશદ્વાર પર એક વિશાળ દક્ષિણ ભારતીય શૈલીનું ગોપુરમ છે. અહીં અલવર સન્નાથી, શ્રીનિવાસ સન્નાથી અને ગોપાલન સન્નાથી નામના 3 વધુ મંદિરો છે. મંદિર 16મી સદીમાં બંધાયું હોવાનું માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે જોઈશું ભગવાન શ્રી રામની આરતી. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ
કંદર્પ અગણિત અમિત છવિ નવનીલ નીરદ સુંદરમ પટપીતમાનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદન રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ મુકુટ કુંડલ તિલક ચારુ ઉદારયંગ વિભૂષણમ આજાનુભુજ શર ચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિખલ દલ ગંજનમ મનુજાહિ રાચે મિલિ શોભરુ સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાન સિલુ સનેહુ જનત રાવરો હિંભાંતિ ગૌરી અશીષ સુનિસિય સહિત હિય હરિશયલી તુલસી ભવાની પૂજી પુનિ પુનિ મુદિત મન મંદિર ચલી શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદારણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. બોલો શ્રી રામ ભગવાનની જય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું શ્રી રામનવમી એટલે કે આવતીકાલના પૂજાના શુભ મુહૂર્ત વિશે, તેમની પૂજન વિધિ વિશે તથા શ્રી રામ ભગવાનના ભારતમાં આવેલા 5 પ્રાચીન મંદિરો વિશે તથા શ્રી રામ ભગવાનની આરતી પણ આપણે જોઈ. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. ધન્યવાદ. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. બોલો ભગવાન શ્રી રામની જય.